Hey, Mustafa, we are all good to go. Recording starts now. तस्लीमान अस्सलाम वालेकुम सगला शुक्रान आप थे आज सगला ने ईद मुबारक आई नो आज गईकाले ईद उल अज़हा नो दिवस હતો सगला ने मुबारक है आज अपने इंशाल्लाह तिजारत राबिया ह्यूस्टन प्रेजेंट्स नेक्स्ट सेमिनार इन द बिल्डिंग वैल्यू सीरीज જે છે તો this is the second legal presentation and the third overall presentation આજનું ટોપિક છે importance of business succession and Virasat and Wasiyat. So we are joined Ajay Apna first speaker ase Janab Sheikh Hussain Bhai Kanchwala Houston Jamaatsi will explain the Shariat and Wasiyat and Virasat. So it'll be a very interesting sort of beginning of the presentation Ajay. Ina pachi Mullah Hussain Bhai Mithaiwala and ina Dikrao Idris Bhai and Taha Bhai Mithaiwala will speak about their experiences from a practical perspective on business planning and getting the second generation involved. And pachi inshallah and under I'll just wrap it up with some tips and legal guidance on this topic. So pilla shuruat Janab Sheikh Hussain Bhai please. I can't share. एक मिनट जनाब मैं जो છું हाँ एक मिनट मारा एंड पर से मैंने करવું પડશે એક મિનિટ એરો છે જનાબ એ બોટમ સ્ક્વેર માં એક એરો હશે એમાંથી આપ શેર કરી શકશો ના એને મારા કઈ પરમિશન નો કઈ ઇશ્યુ છે બીકોઝ કે પ્રોગ્રામ એક મિનિટ મેં કરું છું अच्छा मैं शेयरिंग परमिशन सगला नहीं ऑन करी ना कि जनाब आप ट्राई करिए वापस हाँ અમર ભાઈ મેં તમને મોકલાવું છું તમે કરી શકશો કેમ કે આઈ ડોન્ટ आप મોકલાઈ દે મને मैं કરી દઉં એક મિનિટ મેં મોકલાવું છું જો અમારા મેં તમને મોકલાયું પ્લીઝ શેર કરશો जी जनाब આવી ગયો મારા પાસે શેર થયું અમારા ભાઈ સ્ટાર્ટ થયું हाँ जनाब मैं કરી દઉં છું એક أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم به وبوليه وبداعيه سيدنا علي قدر मुफद्दल सैफुद्दीन अताल अल्लाह बकाहु शरीफ ला यौमिद्दीन अस्तईनु फी जमील उमूर खुदा ताला अपना आका અને अपना मौला सैयदना मुफस्सिफना का उम्र शरीफ ने ता रोज़ क़यामत दराज અને दराज करजो आमीन हमना સૈયદના બુરહાની નાકાના જમાનમાં અને મુફલ મૌલાના જમાનના અંદર ઘણું એક મૌલાના ઇરશાદ મુતાબિક મુમિનીન ઘણું બિઝનેસ તરફ ને એ જે છે તિજારત રાબેહાના થ્રુ જે ઇદારો છે એ કાયમ કીધો છે તાકે મુમિનીન સગલા જે બિઝનેસમેન છે અને જે બિઝનેસ કરવાનું સ્ટાર્ટ કરવાનું સોચી રહ્યા છે અને જે બિઝનેસ માઇન્ડેડ છે એ સગલા
જે છે એ શરીયતના અમ્બ્રેલાના અંદર આમ તો સગલા ઘણા સક્સેસફુલ છે બધા, મગર તો બી શરીયતના 12 ચીજો એવી હોય છે કે પછી આગળ જઈને એ ઘણા મોટા ઇશ્યુઝ આવે છે. એમાં સગલા કરતા મોટા ઇશ્યુ એ વિરાસતનો છે, કે જે આપસ જે ફેમિલીઝના અંદર બાઝ વખત જે ડિફરન્સીસ આવી જાય છે એ વિરાસતના ઉપર આવે છે. તો મમલુક સાહેબના થોડું હમણાં જે બેઝ છે, આમ તો ઘણું ડિટેલ છે વિરાસતના અંદર, ઘણી બધી ચીજો છે. દાયમુલ ઇસ્લામના અંદર પૂરા એક જુઝ લખાયા છે વિરાસતના ઉપર, બાબુલ વિરાસત છે. એમાં ઘણી ડિટેલ્સ છે, પર્સન્ટેજીસ છે કે આ હોય આમ હોય, ઘણા અલગ અલગ કન્ડિશન્સ, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે. મગર હમણાં ફિલહાલ મમલુક સાહેબના થોડી વારના અંદર જે બેસિક વિરાસતના જે કાનૂન છે કે આ બેઝ છે, પછી એના ઉપર બીજી ચીજો ડેવલપ થાય છે. તો હમણાં એ બેસિક મેં મમલુક સાહેબના આના અંદર જે છે આપ લોકોને સમજાવીશ. ખુદા તાલા અમારા નેક્સ્ટ ખુદા તાલા કુરાન મજીદમાં ફરમાવે છે, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, للرجال نصيب مما ترك الوالدان والأقربون وللنساء نصيب مما ترك الوالدان والأقربون مما قل منه أو كثر نصيبا مفروضا. तो कुरान मजीद थोड़ा हम एक कुरान मजीद ने थोड़ा जिक्र से अपने शुरू करिए कि कुरान मजीद अपना वास्ते एक गाइडलाइन है. खुदा तालाए दुनियाમાં આપણે સગલાને यहाँ આ દુનિયામાં મોકલા છે, તો હવે આ દુનિયામાં શું કઈ તરહ કેમ ચીજો બધી શું કરવાની છે, તો એના વાસ્તે આપણે એક ગાઈડલાઇન્સ આપેલી છે. આ એક આપણો ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ છે કુરાન મજીદ. એમાં હર એક ચીજ દુનિયાની યા દીનની હર એક ચીજ આના અંદર લીખેલી છે. તો એમાં આ વિરાસતના જે મુતાલિક જે ચીજો છે, વસીયતના મુતાલિક જે ચીજો છે, એ સગલી લીખેલી છે. તો એમાં આ આયત ખુદા તાલા ફરમાવે છે કે કોઈ મર્દ હોય યા કોઈ બૈરો હોય, એના બેવેના વાસ્તે એક હિસ્સો છે જે એના વાલિदैन અને એના રિશ્તેદારો સગલા મૂકી જાય છે. નસીબમ મફરૂદા, યાની એક ફૂલ ક્લેરિટી સાથે એ હિસ્સાઓની વાત કરવામાં આવી છે. સગલા વાસ્તે એક એક હિસ્સો જે છે એ છે અને હોવો જ જોઈએ. એમ નથી કે કુરાન મજીદમાં યા શરીયતના સાહેબીએ આ ચીજોનું જે છે ધ્યાન નથી રાખવું, એટલી મોટી મોટી ચીજો બનાવી, મગર પછી આ ચીજોને થોડું ઇગ્નોર કરી કાઢું કે આ નથી, પછી એના અંદર અમેન્ડમેન્ટ આવ્યું, એમ નથી. કુરાન મજીદમાં હર એક ચીજ ક્લિયર ફૂલ ક્લેરિટી સાથે લખવામાં આવી છે. એના સાથે સાથે સગલા જે કુરાન મજીદના કરીન છે, અહમદ તાહરીન, દુઆત મુતલકીન, એ આ ચીજોનું બરાબર ખ્યાલ રાખવું છે. તો સાહેબ હવે કુરાન મજીદના જે બયાન છે અને દાયમુલ ઇસ્લામમાં જે બયાન છે, એના ઉપરથી આપણે આ જે પ્રેઝન્ટેશનના અંદર જે બયાન થશે એ 3 ચીજ પર બયાન થશે. મારા ભાઈ નેક્સ્ટ છે 3 ચીજ પર બયાન થશે. કોન્સેપ્ટ છે. એક છે પહેલું છે હેબત, બીજું છે વસીયત અને ત્રીજું છે વિરાસત. તો આ 3 શાકેલત છે કે તમારા જે સક્સેસર છે યા તમારા જે બાદના અંદર તમે જે હમણાં કમાયું છે, જે દુનિયાના અંદર તમે જે બી ચીજો તમારી છે, એ તમે આ 3 શાકેલત છે, એના 3 શાકેલતથી તમે એને પાસ ઓન કરી શકો છો. તો સગલા કરતા પહેલું જે છે એ હેબત. બરાબર, નેક્સ્ટ. હિબતની માના છે ગિફ્ટ, હદિયો કરી દેવું. આ સગલા કરતા ઇઝીએસ્ટ વે છે. આના અંદર જે છે આ ગિફ્ટનું જે છે એના અંદર કોઈ પર્સન્ટેજીસ નથી, કોઈ શાકેલત નહીં, કોઈ બંદિશ નથી. તો એના અંદર સૈયદના તાહિર સૈફુદ્દીન આકા આ મિસાલ આપ એક બયાનમાં ફરમાવે છે કે બાવા પોતાના ફરજંદ, પોતાના બૈરો, બહેનને આપી શકે છે, કરાબત વાલાને આપી શકે છે, હર કસો નાકસને બખ્શિશ આપી શકે છે. તો હિબત યાની ગિફ્ટ એટલે કે બખ્શિશ. તો આ જે બખ્શિશ જે છે એ કોઈ ભી શાકેલતથી તમે કોઈને પણ આપી શકો છો. જરૂરી નથી કે તમારા ખૂનનો રિશ્તો હોય એનાથી, જરૂરી નથી કે તમે લીગલી એનાથી તમે કનેક્ટેડ હોય, જરૂરી નથી કે એ તમારા કોઈ દૂરના રિશ્તેદાર હોય. કોઈ શાકેલતથી પણ આમાં બંદિશ નથી. તો એઝ અ ગિફ્ટ, અને આના અંદર બી બંદિશ નથી. નેક્સ્ટ આમાં અહીંયા જે હર કસો નાકસ જે ફરમાયું છે, એમાં જેને બી ચાહે તમે આપી શકો છો. તમારું છે, તમારા નામ પર છે કોઈ ચીજ ને તમને કોઈને આપવી હોય તો એના અંદર કોઈ શાકેલતની બંદિશ નથી. નેક્સ્ટ,
અને એના અંદર હર કસો નાકસના અંદર એમ બી છે કે વારિસ વાસ્તે બી થઈ શકે છે અને ગેર વારિસ વાસ્તે બી થઈ શકે છે. હવે બની શકે છે જે લીગલી તમારા બાદ તમારા વારિસ છે એને પણ તમે જે છે એને પણ તમે ગિફ્ટના અંદર તમારી પ્રોપર્ટી છે, તમારું બિઝનેસ છે, તમારું જે બી તમારા પાસે લિક્વિડ એસેટ્સ છે, હર એક ચીજ જે છે એ સગલું તમે કોઈને બી આપી શકો છો. નેક્સ્ટ. અને એના અંદર તફદીલ જાયઝ છે. તફદીલની માના કે હમણાં આપણે આગળ જોશું કે વિરાસત અને વસીયતના અંદર થોડા પર્સન્ટેજીસ છે કે જેના ઉપર તમે કોઈને આપી શકતા નથી, જેના અંદર પહેલાથી ફિક્સ્ડ એના અંદર આમાં આ છે પર્સન્ટેજીસ. તો મગર આ ગિફ્ટ જે છે એ ગિફ્ટના અંદર તમે તફદીલ યાની જીતનું ચાહે યાની તમે તમારું પૂરું માલ બી આપવું તો એમાં બી તમે આપી શકો છો. હવે આના અંદર શું કન્ડિશન છે એ આપણે જોઈએ. હવે ફર્સ્ટ કન્ડિશન એમાં એમ છે કે તમે જેને ગિફ્ટ આપી રહ્યા છો, હમણાં મસલન હવે એક આપણે એમ મૂકીએ કે ભાઈ હમણાં તમારા પાસે ઘર છે. હવે એ ઘર તમને કોઈને ગિફ્ટ આપી દેવું છે, હિબતમાં આપી દેવું છે, તો તમે એને આપી દીધું. મગર હવે આપી દીધું તો એમ નહીં કે બસ ખાલી મેં એને આપી દઉં છું. એ સામને જે લેનાર છે એનું કબૂલ કરવું લાઝિમ છે. એ કબૂલ કરે તો જ કહેવાય કે એ ગિફ્ટ તમે હિબતના જે છે એ વાળા કન્ડિશનના અંદર આવ્યું. અગર તમે એમ જ ખાલી આમ જ કોઈને આપી દો, વસિયત કરી દો કે હા ઓકે મેં આપી દઉં છું, તમે એને આપી દેજો, અને સામને વાળા કબૂલ ના કીધું તો પછી એ વિરાસતના અંદર ચાલુ ગયું, એના પર્સન્ટેજીસમાં ચાલુ જશે એ પ્રોપર્ટી. તો જેવાર તક એ કબૂલ કરે તો જ એનું જે છે કહેવાય કે તમે ગિફ્ટ આપો છો. હવે એના ઉપર એનો કબજો લેવું લાઝિમ નથી. મસલન કે હમણાં કોઈ દૂર રહેતું હોય, કોઈ ફોરેનમાં રહેતું હોય અને એના તમારા પાસે કોઈ ઘર છે તમારા વતનમાં, અને તમારા એ વતનના અંદર એ ઘર તમારા કબજામાં છે. મગર હવે તમે એમ સોચો કે ભાઈ ઓકે આ જે મારું ઘર છે એ મેં મારા ભાઈને યા મારા બહેનને યા એના બચ્ચાઓને મને આપી દેવું છે ગિફ્ટના અંદર. તો એ ભાઈએ કબૂલ બી કરી લીધું. હવે જરૂરી નથી કે તમે એને કહો કે ના તું જા વહાં તારા વતનમાં જઈને એનામાં તું કબજો કરી લે તો જ કહેવાશે તારું, એમ જરૂરી નથી. હા, એ એમ કહી દીધું કે વારું મેં કબૂલ કરું છું, યા કે જે બી ડોક્યુમેન્ટ્સના ઉપર તમે લખેલું હોય એના નામ પર તમે કરતા હોય એ ડોક્યુમેન્ટ્સ પર સાઇન કરાવી દીધી તો એ દેટ ઇઝ ફુલ્લી. હવે આના અંદર કોઈ બી ઓબ્જેક્શન નહીં લઈ શકતું. નાના ફરજંદ અગર તમને કોઈ નાના ગેરબાલિક ફરજંદ હોય એને તમને આપવું હોય તો પછી ફરજંદ તરફથી એના બાવા કબૂલ કરી શકે છે. હવે આમાં ઘણા બધા ટર્મ્સ એન્ડ ઘણા બધા સવાલો બી આપ લોકોને આવશે કે સાહેબ હવે બાવા ના હોય તો માં કરે, માં ના હોય તો આમ કરી શકે. હવે એ આખી ડેપ્થની વાત છે. આ તો હમણાં ખાલી આપણે જે બેસિકની વાત કરી રહ્યા છે એ છે. તો હવે એનો પછી બીજો કન્ડિશન છે ફરમાવે છે કે હિબત હોય તો એ જિંદગીમાં જ હોય, જેમાં ગુજરી જશે એમાં હિબત ના કરી શકે. એટલે હમણાં આની મિસાલ એમ છે કે હમણાં કોઈ શખ્સ કોઈ ભાઈ હોય અને એ હવે એના આખરી સાસો છે. હવે આખરી સાસના અંદર જેવારે એ કોઈ ચીજ હવે એને ખબર જ છે કે હવે સગલાને ખબર છે કે હવે એને ખુદાની રહેમત થશે અને હવે એ ગુજરી જશે. એ વખતના અંદર હિબત નહીં કરી શકતા. એ વખતના અંદર જેમ વસિયતના અંદર જે વાત છે એ આખી આનાથી ડિફરન્ટ છે. હિબત કેવારે થાય, ગિફ્ટ કેવારે આપી શકો જેવારે તમે તમારા પૂરા સેન્સીસમાં છો અને હવે એકદમ તંદુરસ્ત છો, કોઈ શાકેલાત છે, કોઈ બી એવું નથી કે ભાઈ મારું હવે બસ અજલ કરીબ છે. આમ તો અજલ સગલાને કોઈને ખબર જ નથી કોઈની કેવારે આવવાની છે. મગર વાત એમ છે કે છેલ્લા એન્ડ ટાઈમના ઉપર ગુજરવાના પહેલે જે તમે અગર ગિફ્ટ આપવાની તમે નિયત કરો તો એ ના થઈ શકે. તો જિંદગીમાં જ થવું જોઈએ, યાની હયાતમાં જ હોવી જોઈએ. અને બીજી ચીજ કે અગર એકવાર તમે ગિફ્ટ આપી દીધું તો હવે એને પાછું લેવું જાયઝ નથી કોઈ બી શાકેલતથી કોઈ બી હાલમાં. શરીયતન આ ચીજ જાયઝ નથી. એકવાર ગિફ્ટ અપાઈ ગયું દેન હવે આપીને તમે ભૂલી જાઓ. નેક્સ્ટ સેન્દાસોમાં એમ ફરમાય છે કે વસિયતમાં લખી જાય કે ફુલાનને બક્ષિશ કરે તો એ જાયઝ નથી. હવે આ એક થોડું એક થિન લાઈન છે કે આખી વિલ બનાવી છે તો વિલના અંડર એ પછી મેન્શન કરે કે ઓકે આ જેટલો હિસ્સો છે એ મને ગિફ્ટમાં આપવું છે, આ ભાઈને ગિફ્ટ આપી દેજો, તો એ જાયઝ નથી. એની હયાતમાં જ એને આપવું પડશે. તમે એમ નહીં પછી નહીં તો શું થાય. આમ જ ખાલી એક થોડું લતાફતમાં કહું કે ગિફ્ટ આપવું છે મગર મને બુરા બી નથી બનવું. મારા વસિયતદાર મારા વારિસદારો છે એ લોકોના પાસે મને બુરા નથી બનવું. મને એ લોકોને પછી મેં શું મોં બતાવીશ
તો એમ सोचता हुआ પછી ખાલી ઓ વસિયતના અંદર લખીને ચલા જાય કે ઓકે ચલો મેં મારા ગુજારા પછી આ જે હિસ્સો છે આને ગિફ્ટમાં આપી દેજો, અમારી ઘણું ખ્યાલ રાખવું, આ બિચારાએ કે આ મને ઘણું મારી ખિદમત કીધી છે, તો આને આપણે ગિફ્ટ આપી દેશું. એ વસિયતના અંદર લખીને જાય તો જાયઝ નથી. એને એની હયાતમાં જ એને બધાના સામે જ એટલે એને ગિફ્ટ બરાબર એટલે આમ જાય કે તો પછી ઓ જેને ગિફ્ટ આપવું છે એને તો શાયદ મળે ના બી મળે. તો એ ચીજ જાયઝ નથી. એની મિસાલ એમ કે આ એક કોઈ આ હોય ઘર હોય તો એ ઘરના અંદર એને હિસ્સા કરવાના હોય તો એક રૂમ આના વાસ્તે રેવા દેજો, એવી રીતના કે લખીને કન્ડિશન મૂકીને જાય અને મેં આપું છું. કેમ કે વારિસદારો છે તો વારિસદારો કે એ ચીજોને કઈ શાયદ જાયઝ રાખે ના બી રાખે. જેથી શરીયત એ આ પહેલાથી ક્લિયર કરી કાઢી છે કે જે ગિફ્ટ જે છે એ તમે ક્લિયરલી જે હોય એને આપીને જાઓ અને એને બરાબરથી એ કબૂલ કરી લે તો કહેવાય કે એ લઈ લીધું છે. વાઝે છે આ ચીજ. આ આપણે હિબતનો જે ફારમ જે છે ગિફ્ટ આપવાનો જે શરીયતના આપણા જે આકા મૌલાની રઝાસી સૈયદના તાહેસુર નાકાના જમાનથી આ જે છે આ ફારમ સગલા જે બના છે તો એના અંદર આ બધી ચીજો જે છે આપણી ક્લિયર જે છે. આમાં કોઈ પણ શાકેલત છે એટલે આમ તો લીગલ ડોક્યુમેન્ટ્સ બી હોવા જોઈએ, મગર શરીયતના અંદર આવા ડોક્યુમેન્ટ્સ બી આપણે બનાવ્યા છે કે જેના અંદર બરાબરથી ક્લેરિટી હોય છે, એકદમ ઇઝીલી સગલું થઈ જાય છે અને તમક્કુનથી થાય છે. યાની કે કોઈ એના અંદર કોઈ ઝઘડા ફસાદ કંઈ હોતું નથી, કેમ કે એના અંદર જે શાહિદો છે એની પણ જે દસ્તખત લેવાની હોય છે એ પણ છે એના અંદર, તાકે કોઈ શાકેલત છે અગર એ ગુજરી જાય જે ભાઈ અને અગર જો એના પછી જે ગિફ્ટ જેનું ગિફ્ટ હોય એના ઉપર કોઈ ક્લેમ ના કરી શકે, તો એના વાસ્તે આ સગલી ચીજો એકદમ ક્લિયર રાઇટિંગના અંદર આ બધી ચીજો અહીંયા મૂકેલી છે. તો આ ગિફ્ટ છે. કોઈને કઈ સવાલ છે આ ગિફ્ટના વાસ્તે? જેમ આપણે નોર્મલી બર્થડે ગિફ્ટ આપે છે કોઈને એવું છે શાકેલત છે, તો કોઈને કઈ સવાલ હોય તો પ્લીઝ આના પર હોય તો પછી કહીએ તો પછી આપણે આગળ વધીએ. મેં થોડો ફાસ્ટ થોડું સ્પીડમાં થોડું કહી રહ્યો છું, કહીને પણ કોઈને પણ પ્લીઝ એ પણ જરા કંઈ ના સમજ પડે મારું સ્પીચ તો પ્લીઝ મને કહેજો કે થોડું આપણે સ્લો પણ જઈશ. મેં માઇક્રોફોન ખોલો છે, હમણાં અગર કોઈને સવાલ હોય તો પૂછી લે. ચલીએ સાહેબ આગળ સુનીએ પછી આપણે. જી, હવે જે નેક્સ્ટ છે એ છે વસિયત. વસિયતની માના વિલ. તમે તમારા જે એક તમે દુનિયાના અંદર જે તમે તમારો પૂંજી જે છે, જે તમારો પ્રોપર્ટી જે સગળી ચીજો તમે કમાઈ છે, જે તમારા કબજામાં છે, જેના તમે ઓનર છો, એ ચીજના ઉપર વસિયત. ખુદા તાલા કુરાન મજીદમાં ફરમાવે છે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ كتب عليكم إذا حضر أحدكم الموت إن ترك خيرا الوصية للوالدين والأقربين بالمعروف حقا على المتقين. હવે તેના તાહેસુર નાકા ફરમાવે છે આ આયતના રિલેટેડ અમારે કે વસિયત છેલ્લા દમ લગ કરી શકે છે. જેમ આમાં જે વાત આવી ગિફ્ટના અંદર વાત એમ હતી કે વસિયત ગિફ્ટ જે છે એ આખરી વખતમાં ના થાય. આના અંદર વાત એમ છે વસિયત આખરી દમ લગ બી કરી શકે છે. એના અંદર આખરી દમ લગ કરી શકે છે ની માના કે આખરી દમ લગ એના અંદર ચેન્જીસ લાગી શકે છે. આમના વસિયત કરી લીધી હોય, આમ તો રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ એમ ફરમાવે છે નેક્સ્ટ કે કોઈ બી મુસ્લિમ હોય તો એ મુસ્લિમને જાયઝ થતું નથી કે એક રાત બી એ આરામ કરે હતા કે એની વસિયત એ લીખી દીધી. તો એ વસિયત પહેલાથી જ તમે કરી દો, તમારી જિંદગીના અંદર જ વસિયત કરી દો. ખુદાના ખાસ્તા કઈ આગળ પાછળ ઉમૂર બના, રાતે સૂટા અને ફજેરે જન્નતમાં ઉઠા તો એ ઘણું મુશ્કેલ થઈ જાય બીજા વારિસદારો વાસ્તે. તો એના વાસ્તે ફરમાયું છે કે વસિયત તો કરી જ લેવી જોઈએ. હા, હવે એના અંદર વસિયતના અંદર આખરી દમલગ કોઈ ગુંજાઈશ રાખતી હોય કે ના મને આ વસિયત મને કરવી છે તો આના અંદર આ વસિયતના અંદર મને આને બી ઇન્ક્લુડ કરવાના હતા યા કે આના વાસ્તે મને આમ નથી મારા ઝહેનમાં આમ છે, તો એ ચીજ આપણે જે છે વસિયતના અંદર ચેન્જ થઈ શકે છે. આ વસિયત જે છે એ એક સેફગાર્ડ છે, યાની એક શું કહેવાય એને ઇન્સ્યોરન્સનો વર્ડ તો મેં નહીં લઈ શકતો, ઇન્સ્યોરન્સ નહીં કહી શકતો, મગર એક છે કે ભાઈ એ આપની એક જે અમાનત જે આપણા પાસે છે એ આપણે બરાબરથી સગલામાં તકસીમ કરી રહ્યા છે અને એના અંદર આપણા પછી આપણા જે વારિસદારો છે એના દરમિયાન કોઈ બી શાકેલતનો
પ્રોબ્લેમ ના થાય એના વાસ્તે એને વસિયત કરી જવું ઘણું જરૂરી છે. વસિયત હવે નેક્સ્ટ અમારે વસિયત જે છે, જે ચીજોની વસિયત થાય છે એ હા નેક્સ્ટ કરીએ. વસિયત હર ચીજની થઈ શકે છે. એના અંદર તમે અક્ષર જે આપણે સુનીએ છે ઓલિયાઉલ્લાહના કલામમાં, મૌલાની વાઝના અંદર કે ખુદાની તકવાની વસિયત, ખુદાની તાઆતની વસિયત, ઇલ્મની વસિયત, ઇલ્મ સી વસિયત, અમીરુલ મોમિનીન ઇમામ હસનને જે 30 વસિયત ફરમાવી, આ સગલી વસિયતો છે. તો આ એટલે માલના સાથે જે આપણું માલ છે એના સાથે આ બધી ચીજોની પણ વસિયત થઈ શકે છે. નસીહત તમે આપો તમારા ફરજંદોને, એ બી વસિયત કહેવાય. હવે આ તો કુરાનમાં જે બયાન છે એની વાત છે. હવે જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે વસિયતના, લા વસિયતા લે વારિસિન, તમારા કોઈ વારિસ જે છે, જેનો હક છે જે વારિસનો, એના વાસ્તે કોઈ બી શાકેલતથી વસિયત ના થાય. એટલે જેનો જે હક છે એ તો એને મળી જ જશે. તો એની જે વિરાસત છે એના અંદર કોઈ શાકેલતથી વસિયત નહીં થાય. તો આ સગલા જે છે, આ સગલા વારિસો છે, જે ગોદ લીધા હુआ ફરજન છે, જે રદાત વાલા છે, જે ગ્રેન્ડ ચિલ્ડ્રન છે, આ લોકોના વાસ્તે વસિયત છે. એના અલાવા જે વસિયતના જે વારિસદારો છે એ લોકોને કોઈ તમે વસિયતના અંદર એ લોકોને શામિલ નહીં થાય. એ લોકોને તો હક તો એ લોકોને મળી જ જવાનો છે. અને વસિયત જે થાય એ ખૈરના કામોની જ વસિયત થઈ શકે છે. એને કોઈને હમણાં વસિયતના અંદર એમ નહીં કહી શકતા કે આ જે શખ્સ છે એ મારું આમ બિગાડેલું, તમને એનો બદલો કરવાની વસિયત કરું છું કે તમે એનાથી બદલો લેજો. તમને બધા જેમ બધા ડ્રામામાં હોય છે બધા જગાના ઉપર કે તને મેં કસમ આપું છું કે તને આ બદલો લેવો જ પડશે. આવી બધી ચીજોની વસિયત ના થાય. અને કોઈ કરતું બી હોય વસિયત તો એ જાયઝ નથી. અને એટલે એને કઈ સિરિયસ ના લેવામાં આવે. ખૈરના કામોની વસિયત થાય કે જો મારી હજ રહી ગઈ છે તો મારા તરફથી તમે હજ કરજો, મેં તમને વસિયત કરું છું. યા કે મારા તરફથી કરબલા તમે, એ ખૈરના કામોની વસિયત હોય તો જ વસિયત કહેવાય. હવે નેક્સ્ટ સૈયદના તાયર સુનાકા ફરમાવે છે કે વસિયત ઇન્સાન પોતાના માલના તીસરા હિસ્સામાંથી વસિયત કરી શકે છે. યાની આખું એનું માલ હોય એનું 33%, તીસરો હિસ્સો, 1/3, 33% નહીં, સોરી 1/3 જે છે એ એનામાંથી એ વસિયત, એને એટલું કરવાનો હક છે વસિયત. એ એટલો જ તમે એમાંથી જ તમે વસિયત કરી શકો છો. મસલન હમણાં 3 ઘર હોય તો જે 2 ઘર છે એ વિરાસતમાં જશે અને જે 1 ઘર છે, 1 મકાન, એ એનું વસિયતમાં જશે. તો એના અંદર એને હક છે કે વસિયત કરી શકે છે કે આ ભાઈ અમારી વસિયત છે કે આ મેં આ મારા જે છે એને આપી દઉં, મારા ગોલખાન વાળા એટલે મારા રિશ્તેદાર છે એને મેં આપું, એમ એની વસિયતના અંદર એ કરી શકે. બાકીના જે 2 જે મકાન છે એ તો વારિસદારોનો હક છે. હવે દાયમુલ ઇસ્લામમાં જે બયાન છે એના અંદર એમ છે કે ફક્ત 1 સુલુસ લગ જાયઝ છે. 1 સુલુસની માના 1/3. હવે એને એના અંદરથી 1/4, 1/5 આપવું હોય તો કઈ વાંધો નહીં, એ કઈ એનો હક છે. મગર અગર જો સુલુસ કરતા જ્યાદા એને આપવું હોય, વસિયત કરવી છે, તો પછી વારિસ જે હોય, વોરોસા જેના જેટલા બી વારિસદારો છે એ બધાની એનઓસી જોશે એને. યાની કે એ લોકો બધાનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ હોવું જોઈએ કે ઓકે બાવાજી હોય તો એને કહી શકે છે કે વારું તમારા પાસે 3 ઘર છે તો એમાંથી તમે 2 ઘર જે છે વારું તમે આપી દો વસિયતના, અમને વાંધો નથી, અમે આ 1 ઘરમાં અમે કિફાયત કરી લેશું. જે વારિસદારોનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ હોય, અગર એ લોકોને કોઈ ઓબ્જેક્શન ના હોય તો જ 1/3 કરતા જ્યાદા એનું જે હિસ્સો છે એના અંદર એ વસિયતમાં મૂકી શકે છે. નેક્સ્ટ મારભાઈ. હવે આ એક ચીજ છે કે એકવાર જો વારિસદારોએ હા કહી દીધું કે આ ઓકે તમે આ જે વિરાસતનો અમારો છે એમાંથી તમે વસિયત કરી શકો છો, તો પછી એના કોલ્સી એ ફેરી શકતા નથી. એકવાર હા કહી દીધું, તેથી મેં કીધું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ નો વર્ડ એના વાસ્તે ઇસ્તેમાલ કરું છું કે લીગલ ડોક્યુમેન્ટ એકવાર બની ગયું કે ઓકે અમને આના અંદર કોઈ બી શાકેલતનો ઓબ્જેક્શન નથી, તો પછી હવે એના પછી એ ફેરી શકતા નથી કે ના મેં તો નથી કીધું, યા કે મેં મારા સેન્સેસમાં નહોતો, આઈ વોઝ, મેં કઈ બીજા ઝોનમાં તો તેવારે મેં સાઇન કરી એ કોઈ પણ શાકેલત છે કઈ પણ લીગલી શરીયતન એના ઉપર કોઈ હક નહીં બનતો પછી એનો. નેક્સ્ટ સૈયદના તાયસુના ફરમાવે છે કે વસિયત કરનારને લાયક છે કે પોતાના ઇમામ વાસ્તે એની જમાનના દાઈ વાસ્તે કમસ કમ 16 યાની કે 1/3 નું બી 1/3. હવે આ એક
શુકુરની માનાના અંદર કે આપણે મૌલાનાના વાસ્તે હમણાં જેમ આપણે ખુમુસ નીકાળીએ છીએ દાઈ જમાન વાસ્તે ખુમુસ હોય છે એ સગલી શાકિલત છે તો એના અંદર જે 1/3 જે વસિયતનો હિસ્સો છે એનો બી 1/3 હિસ્સો એ ઇમામુ ઝમાનને અરજ કરે યા દાઈ ઝમાને અરજ કરે પોતાના તીસરા હિસ્સામાંથી તીસરો હિસ્સો અને એ એટલે પોતાની વસિયતમાં ઇમામુ ઝમાનનો હક રાખે એમ જાયઝ એમ એડવાઇઝેબલ છે કોઈ શરીયતનો હુકમ નથી અને એમ નથી કે આમ કરવું જ પડશે મગર એક છે કે આ એક મોમિન હોય તો એ મોમિન પોતાના મૌલા વાસ્તે આ મિસલ અમલ કરે જેમ આપણે સૈયદી અબ્દુલ કાદિર હકીમુદ્દીન આકાની જે જિકર છે એના અંદર આપણે સુનું છે કે આપીએ જેવારે બે શાકિલત હતી એક તો જેવારે આપીએ દાવતના ખજાના જેવારે આપે લીખા તો એક હિસ્સો આખો દાઈ જમાનને રસ કીધો અને આપના ફરજંદોના અંદર જ્યારે કઈ વસિયત કીધી કે જો આ ઇતનો હિસ્સો મેં મોલાને અરજ કરું છું અને આ જે જીતના જો આ હિસ્સા છે એ મારા ફરજન વાસ્તે છે એ વસિયતના અંદર એમ લખેલું કે આ જે છે એ મારા ફરજન આની વિરાસત છે અને પછી એના અંદર વસિયતમાં એમ મેન્શન કીધું આપે કે અગર જો એ હકના દાઈની મોહબ્બત કરે યાની એ જેમ લાયક હોય એટલે અગર એ મોલાની મોહબ્બત પર હોય તો જે છે એ એના ઉપર બી એને મિલશે અગર નહીં હોય તો પછી એ બી એના વાસ્તે જાય મોલાની મોહબ્બત પર ના હોય તો પછી એ જે હિસ્સો છે એ બી એને નહીં મળે તો આના અંદર બી એક શોર્ટ થોડું એક થીન લાઈન છે આપણે જે મિસાક આપે છે મિસાકના અંદર એક શરત છે જેના અંદર આપણે નામ કહીએ છીએ કે જે અહેદના તોડનાર ના વાસ્તે એનું મિલકત માલો મિલકત સગલું હરામ છે તો આ ચીજો જે છે આ થોડું ડેપ્થમાં છે મેં તેથી મેં શરૂમાં જ કીધું કે સવાલો શાયદ ઘણા થાય જે હમણાં બી આપણે વાતો કર્યા છે એમાં ઘણી બારીકી છે તો મેં ખાલી એક બેઝ હમણાં ખાલી મેં આપી દઉં છું કે વસિયતના અંદર શું શું થઈ શકે છે તો 1/3 જે છે એ હિસ્સો જે છે એ વસિયતના ઉપર છે જેમ સૈયદ અબ્દુલ કાદિર હકીમુદ્દીન આકાનો અમલ હતું વસિયત નેક્સ્ટ વસિયત છેલ્લા દમલક કરી શકે છે અને જે છેલ્લી વસિયત હોય ઇન્સાનની કોઈ મુમિનની છેલ્લી વસિયત એના ઉપર જ એનું અમલ થાય એને હમણાં મસલન કે જેવારે 50 વર્ષના થયા 60 વર્ષના થયા તેવારે એક વસિયત કીધેલી પછી 65 વર્ષના થયા ત્યારે બીજી વસિયત કીધેલી તો હવે હર વસિયત તો લીગલી એના ઉપર વર્ક થતું જ હશે લીગલ ડોક્યુમેન્ટ બનતા જ હશે હર વસિયતના ઉપર તો જે છેલ્લી વસિયત કીધી હોય જ્યારે ગુજરવાના થોડી વખત યાની ગુજરવાના પહેલા જે વસિયત કીધી હોય લેટેસ્ટ જેને કહેવાય એના ઉપર જ એ અમલ થવું જોઈએ એના પહેલાની વસિયત છે એને નલ એન્ડ વોઇડ કરી દે છે જે લાસ્ટ વસિયત નેક્સ્ટ વસિયત જે હશે તો જે લેટેસ્ટ હોય એના ઉપર જ અમલ કરી શકે છે યાની અમલ કરવાનું હોય છે નેક્સ્ટ અમરભાઈ I think ના હવે આ જે છે છેલ્લી જે વસિયત છે એને ચાહે જેટલી વાર બી એટલે એની વસિયતમાં કેટલું પણ જેમ હેબતના અંદર આપણે એમ જોયું નેક્સ્ટ સ્લાઇડ મારભાઈ એના અંદર આપણે આ જે છે બે ના નેક્સ્ટ તમે આઈ થિંક તમે ઉપર સ્ક્રોલ કરી રહ્યા 30th સ્લાઇડ 30 સ્લાઇડ નંબર 30 હા હવે આપણે આ જે ડિફરન્સીસ જે છે હેબતના અંદર અને વસિયતના અંદર કે ઓલું જે કન્ડિશન હતી કે એકવાર આપણે ગિફ્ટ આપી દીધું પછી પાછું નહીં લઈ શકતા એ વસિયતના અંદર એ હુકમ લાગુ નહીં થતો વસિયતના અંદર બી વાર જોઈએ એટલી વાર એના તો ચેન્જીસ થઈ શકે છે તો આ જે મેઇન ડિફરન્સીસ જે છે આ બે ચીજના હેબત કોઈને ગિફ્ટ કરવું હોય અને વસિયત તો એમાં શું ડિફરન્સ છે તો પહેલો કોને કરી શકે છે તો જેને ચાહે એને કુલ્લિયતન ઇખ્તિયાર છે જેને બી ચાહે એને આ વસિયત ગિફ્ટ આપી શકે છે અને યહાં વસિયત જે છે એના અંદર વોરોસાને નહીં થાય વોરોસા તો જેનો વારિસ છે એને કોઈ વસિયત ના એટલે એના વાસ્તે વસિયત ના થાય કે ભાઈ આ ઇતનો માલ એનો વસિયતના અંદર મેં આપું છું એનો જે હક છે એ તો એને મળશે જ હા ઇલ્લા કે એ વોરોસા જે છે જે વારિસદાર છે એ મંજૂર રાખે કે ઓકે તમે ઇતનામાંથી જે છે મારો જે હક છે એમાંથી તમે વસિયતના અંદર તમે કરી દો બીજું એનું ક્વોન્ટિટી કેટલું કરી શકે છે ગિફ્ટ અંદર કોઈ ક્વોન્ટિટી નથી જેટલું ચાહે એનો પૂરો માલ જે પણ છે
એ આખું ફૂલ એ વસિયતના અંદર હિબતના અંદર આપી શકે છે એની હયાતમાં એ પૂરું માલ ગિફ્ટમાં આપી શકે છે. આના અંદર વસિયતના અંદર એમ છે કે 1/3 કરતા જ્યાદા નહીં આપી શકતા. 1/3 હિસ્સા કરતા જ્યાદા એ વસિયતના અંદર નહીં લખી શકતા, ઇલ્લા કે એના ભરોસા મંજૂર રાખે કે ઓકે મારા એના વારિસદારો છે, એ લોકો એમ કહે કે ના ઠીક છે એટલામાંથી અમારા હાથમાંથી બી આપી દો તો ચાલે. કયા વખતમાં કરવાનું છે? તો ગિફ્ટ જે છે એ આખરી એનો જે બીમારી હોય જેના અંદર ગુજરી જવાના છે તો એના અંદર એ ગિફ્ટ નહીં આપી શકતા. એની જિંદગીમાં જ સગલું ટ્રાન્સફર જે કરવાનું હોય લીગલ ટ્રાન્સફર બધું કરી દે. અને यहाँ વસિયતના અંદર એમ છે કે વસિયત એટલે મોતના વખતમાં તાકીદ છે કે વસિયત ના કીધી હોય તો વસિયત કરે. પહેલા તો તહેવારે તાકીદ કરે કે શું વસિયત છે, તો એ તાકીદ. અને એના ગુજરવાના પછી જે છે સગલી ચીજો જે છે એ વારિસદારોને મળશે ગુજરવાના પછી. આ વસિયતના અંદર એમ છે. અને यहाँ એમ છે ગિફ્ટના અંદર કે પોતે જેવારે પણ હોય તે એની જિંદગીના અંદર ટ્રાન્સફર સગલું કરી દે અને એ આપી દે. લાસ્ટ કન્ડિશન એમ છે કે રિટર્ન નહીં કરી શકે, રિવોક નહીં થઈ શકે. એકવાર ગિફ્ટ આપી દીધું પછી પાછું નહીં લઈ શકે કોઈ બી હાલતમાં શરીયતન. અને यहाँ એમ છે વસિયતના અંદર કે આખરી દમ લગ એ બદલી શકે છે અને આખરી વસિયત જે કીધી હશે એ જ ગિનાશે. તો હમણાં એના જિંદગીના શરૂના અંદર કોઈ વસિયત કીધી હોય અને એને પછી એને ચેન્જ કરવું હોય માઇન્ડ એનું, તો એ આખરી વખત એટલું જવાઝ છે, એટલું જાયઝ શરીયતે રાખવું છે કે એન્ડ મોમેન્ટ સુધી એ એના ડિસિઝનને ચેન્જ કરી શકે છે. ગિફ્ટમાં નહીં કરી શકતા. હમણાં આ અને વસિયત આ બે ચીજના ઉપર હમણાં આ તમામ થાય છે. હવે કોઈ આપણે આગળ વિરાસતનો એક બાબ છે, વિરાસત ના ઉપર આપણે બધી આગળ જઈએ એના પહેલા કોઈ સવાલ છે વસિયત અને આમાં ગિફ્ટના અંદર? तस्लीमा साहब, हिबतના સિલસિલામાં એક સવાલ હતો કે સાહેબ કે આપીએ ફરમાવો કે ગિફ્ટ આપી શકે છે. અગર કોઈ શખ્સ ગિફ્ટ આપે ને એનો મકસદ હોય કોઈ નેક કામમાં એ ચીજ ઇસ્તેમાલ કરવાની યા રકમ ઇસ્તેમાલ કરવાની, ને જેને ગિફ્ટ આપી છે ને એ કમિટ કરે કે હા મેં એમાં ઇસ્તેમાલ કરીશ ને બાદમાં એ ના કરે તો એમાં શું કોઈ શરીયતમાં કોઈ પાબંદી છે? કઈ પણ નહીં. એકવાર ગિફ્ટ આપી દીધું પછી હવે એનો હક લાગી ગયો. એના અંદર તમે ગિફ્ટના અંદર કોઈ કન્ડિશન નહીં મૂકી શકતા કે અગર જો આમ કરે તો જ એને ગિફ્ટ મળશે અને અગર જો આ અમલ નહીં કરે તો એને ગિફ્ટ નહીં આપશે. તેથી એટલે હર ચીજના પ્રોઝ એન્ડ કોન્સ તો છે જ. તેથી એના અંદર કોઈ શાકેલતથી એકવાર ગિફ્ટ અપાઈ ગયું એના અંદર કોઈ શાકેલતથી રિવોક શરીયતન કોઈ શાકેલતથી રિવોક નહીં કરી શકતા. એના અંદર કોઈ કન્ડિશન મૂકી જ નહીં શકતા. તો વિરાસતમાં બી એ જ પ્રમાણે છે? જે આપણે 1/3 જે આપો એમાં બી કઈ જે એમાં બી એને બાઉન્ડ નહીં કરી શકતા કે આ જે છે મેં આ મકસદના વાસ્તે તમારે રકમ યા કઈ બી જે પ્રોપર્ટી યા કઈ આપીએ? વસિયત અને જે વસિયતના અંદર જો એકવાર હવે આમ જ મેં કહું કે એટલે જાહેરમાં અગર કોઈને તમે આપી રહ્યા છો, હવે એને આપવા પછી એનો જે વારે એકવાર હક થઈ ગયો તો પહેલી વાત તો એમ છે કે જેને તમે આપી રહ્યા છો તો ભલે તમારા કોઈ બરાબરથી ભરોસાવાળા હશે યા તમે કોઈ ચીજના વાસ્તે કોઈ સબબથી તમે એને આપી રહ્યા છો કે આ મારી ઇતને ખિદમત કીધી છે યા કે મને એનાથી ઇતની મોહબ્બત છે તેથી મેં એને આપું છું. હવે એના પછી તમે એનાથી તમે એક્સપેક્ટેશન્સ રાખવું એટલે મને તો એમ લાગે છે કે દુનિયાના હિસાબથી પણ એ જરા થોડું શું કહેવાય એને અનરિયાલિસ્ટિક લાગે છે. એમ કે હવે એ ના કીધું કંઈ ને આપણે એને આપી દીધું એના નસીબ, એ જે બી કરે. અને વસિયતમાં બી એમ જ છે, તમે વસિયતના તમે એને આપી દીધું, હવે એના પછી એ વેચી દીધું યા કે હા ઇલ્લા કે તમે કોઈ લીગલ ટર્મ એના અંદર તમે મૂકી દો કે મેં આ વેચી નહીં શકે. અગર જો શરીયત એને જાયઝ રાખતું હોય તો મને ખબર નથી, એટલે એકદમ મેં કહું છું કે ડીપના અંદર તો પછી ઘણા બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. મગર એટલું તમારા સવાલનો જવાબ મેં એટલું આપી શકું છું કે ગિફ્ટ જે હોય એના અંદર તમારું કોઈ પછી લેવું દેવું નહીં રહે. તેથી તો એના અંદર પાછું લેવું પણ જાયઝ નથી, રિવોક બી તમે નહીં કરી શકતા, તમે ગિફ્ટ આપી દીધું છે તો. અને હવે એકવાર વસિયત તમે કરી દીધી તો હવે વસિયતના અંદર બી એને એકવાર મળી ગયું પછી આઈ ડોન્ટ થિંક સો કે એના અંદર પાછું કઈ રિવોક યા કે એવી શાકેલત હશે ટર્મ્સ એન્ડ કન્ડિશન શરીયતન એના અંદર કોઈ શાકેલત છે એવું નહીં હોય. આ એજનું ક્રાઇટેરિયા હોય છે કે ઇતના વર્ષ ના થાય પછી એને મિલે એ બરાબર તમે મૂકી શકો છો. મગર એને મળી જાય પછી એને આમ જ કરવું પડશે, આઈ ડોન્ટ થિંક સો કે એના અંદર કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન હશે. ઠીક છે જનાબ, આગળ ચાલીએ. હવે સાહેબ વિરાસતના અંદર જે છે નેક્સ્ટ
એ ફરજિયાત છે, વિરાસત તો વોરસાનો હક છે. હવે એના પહેલા બી ખાલી કહું કે જો ગિફ્ટ આપી દીધું હોય અને ઇન્સાન પાસે હવે ઝીરો છે, કંઈ પણ બાકી જ ના હોય, એના દેનના અલાવા એના ઉપર જે દેન છે એના અલાવા એ સગલી ચીજો જે ગિફ્ટમાં આપી શકે છે. એમ નહીં કરી શકતા કે મારા ઉપર એટલું દેન છે ને ચલો આ મેં ગિફ્ટમાં આપીને નીકળી જાઉં, એટલે ભાઈ પછી તમે જાણો તમારું કામ જાણે, એમ નથી. આ બી થોડા ટર્મ્સ એન્ડ કન્ડિશન છે કે આ જે કુરાને મજીદના અંદર આ એક કન્ડિશન કુરાને મૂકેલું છે, મિમ બાદ વસીયતિન યુસી બિહા ઔ દૈન, કે દેન જે હોય ઇન્સાનનો એના પછી જ જે છે એ વિરાસતદારનો વારિસદારોનો હક થઈ શકે છે. તો સગલા કરતા જે દેન જે છે એ તો કફનના પૈસા જે છે એના પહેલા નીકળવા જોઈએ એના રકમમાંથી, એના પાસે જે છે એના પછી એનું કોઈ દેન જે છે આપી દીધું હોય, અરે કોઈનાથી દેન લીધું હોય તો એ દેન અદા કરવું એના પર લાઝિમ છે. એમ નથી કે દેનદારને પેન્ડિંગ રાખા કરે લાઈનના અંદર ને એની જે બધી પ્રોપર્ટી છે સગલા બીજા બધા લઈ લે. એના પછી થર્ડ નંબર છે વસિયતનો, જે વસિયત કરીને ગયા છે એમાંથી જે સગલી ચીજો સગલાને આપવાની છે. અને પછી ચોથી ચીજ છે વિરાસત. કુરાનમાં આ આખી કેટેગરી આપવામાં આવી છે. હવે જે વિરાસતનો જે બાબ છે એ વિરાસતના બાબના અંદર 6 કિસ્મથી વિરાસતદારને તકસીમ કરવામાં આવે છે. કુરાને મજીદમાં જે બયાન છે, દાયમુલ ઇસ્લામમાં જે બયાન છે એના અંદર કે કોઈને 2/3 મિલે, કોઈને હાફ મિલે, કોઈને 1/3 મિલે, કોઈને 1/4 મિલે, કોઈને 1/6 મિલે અને કોઈને 1/8 મિલે છે. હવે હમણાં તો આપણા પાસે એટલો ટાઈમ નથી કે એમ છે, મગર હવે કુરાને મજીદ અગર જો કોઈને શોખ હોય ને અને રિસર્ચ કરવું હોય તો બે શાકેલ છે કે કુરાને મજીદના અંદર આયતો પણ છે સગલી, 5મા સિપારાના અંદર સગલી આયતો છે કે અગર જો કોઈ ફરજંદ હોય, કોઈ શોહર હોય અને એના બૈરો ગુજરી જાય તો અગર ફરજંદ હોય તો શોહરને કેટલું મળે અને ફરજંદ ના હોય તો શોહરને કેટલું મળે, શોહર ગુજરી જાય તો બૈરો હોય તો બૈરો ફરજંદને અગર ફરજંદ છે તો પછી બૈરોને કેટલું મળે, એ સગલું કુરાને મજીદના અંદર વાઝે છે. અને એના કરતા વધારે ડિટેલના અંદર દાયમુલ ઇસ્લામના અંદર છે. હવે એના અંદર જે મિસાલ આપેલી છે હમણાં જે મેં આમાં જે થોડી ઘણી મિસાલો આપણે જોઈએ કે હવે કોઈ ગુજરનાર કોઈ શખ્સ મર્દ છે, એના બૈરો છે, એના 2 દીકરીઓ છે અને એક દીકરાને મૂકીને ગયા છે. તો બૈરો, 2 દીકરી અને 1 દીકરા, તો એનું જે છે ડિસ્ટ્રીબ્યુશન કેમ થશે? તો એ નેક્સ્ટ આના પર આમાં છે. તો જો બૈરોને અમારભાઈ નેક્સ્ટ બૈરોને 1/8 મિલશે, 1/8 એના હિસ્સા, એના જે વસિયતનો જે જેટલો માલ છે એમાંથી 1/8 મળશે. પહેલા દીકરી અને બીજા દીકરીને આ 2 હિસ્સા મળશે. શું કહેવાય, જે હમણાં તકસીમ કીધી છે એમાં જો જે દીકરાને મળશે એ દીકરા કરતા હાફ પહેલી દીકરીને મળશે અને જે બીજો હાફ જે છે એ બીજી દીકરીને મળશે. કેમ કે કુરાનમાં એમ બયાન છે લિઝકરી મિસ્લુ હાઝિલ ઉન્સયૈન, કે મર્દ વાસ્તે 2 બૈરોને જેટલું મળે એટલું એક મર્દને મળે. હવે એમાં બી એક ચીજ એમ છે કે શું કામ એમ રાખવું કે મર્દને 2 ડબલ હિસ્સો અને જે બૈરો હોય એને હાફ હિસ્સો? શું કામ કે મર્દ જે છે એને અને બૈરો જે છે એને એના વાલિદ તરફથી પણ મળે છે અને એને એના શોહર તરફથી પણ મળે છે એનો હિસ્સો. તો તેથી શરીયતે આ બેલેન્સ રાખેલું છે કે દીકરી જે હોય એને હાફ જ મળશે દીકરા કરતા. તો લિઝકરી મિસ્લુ હાઝિલ ઉન્સયૈન, તો આ એક પહેલો સિનારિયો છે. એના અંદર આ મિસાલ તકસીમ કીધું છે તો એના સગલાને જેનો જેમ હક છે એમ સગલાને એના અંદર મિલે છે. હવે સેકન્ડ સિનારિયો છે કે ગુજરનાર કોઈ બૈરો હોય, એના અંદર એને જે એના શોહર છે, એના બાવાજી છે અને એક દીકરાને મૂકીને જાય છે. તો હવે એના અંદર જે તકસીમ કેમ થશે કે જે શોહર છે એને 1/4 મિલશે, એના જે બાવાજી છે એને 1/6 મિલશે અને જે બાકી હિસ્સો છે એ આખો એના દીકરાને મળશે. તો ઘણા બધા સિનારિયોસ છે, મલ્ટિપલ સિનારિયોસ છે ને એના અંદર આપણે જે છે હિસ્સાઓ કેમ કરવાના છે એ સગલા દાયમુલ ઇસ્લામના અંદર સગલા બયાનો છે. હવે સિનારિયો નંબર 3, એક અકેલી દીકરીને મૂકીને જાય, માં અને બાવા ગુજરી જાય અને એક અકેલી દીકરી છે કે બાવા ગુજરી ગયા અને અકેલી દીકરી છે, તો એનું શું થશે? તો દીકરીને એક નિસ્ફ એનું જે વિરાસતનું જે છે હા જે વિરાસતનો હિસ્સો છે તો એક નિસ્ફ એક હાફ એને એ મિસાલ મળશે
અને જે બીજો હાફ જે બચી ગયો છે તો હવે તો કોઈ એના ઉપર ક્લેમ કરવા વાળું કોઈ છે નહીં, તો એની તરફ રદ થઈ જશે. એટલે મળશે તો આખું છે ને, મગર એનું ડિસ્ટ્રીબ્યુશન આમ કીધું છે શરીયતના અંદર, હાફ આમ ને હાફ આમ. તો આ સિનેરિયો નંબર 3 છે. હવે હરેક સિનારીઓમાં આવા તો કિતના મલ્ટિપલ કોમ્બિનેશન હશે ને એવા તો કિતના બધા સિનારીઓ હશે. તો હવે એના અંદર હમણાં જે આજના જમાનાના અંદર બેસ્ટ વાત એમ છે કે આપણે ઇસ્તિરશાદ કરી લઈએ. ઇસ્તિરશાદની માના કે મોલામાં પૂછાવી લઈએ. આખો આ મિસલ એક ટેબલ આખી ફોર્મ હોય છે કે કોણ ગુજરી ગયું છે, એના દીકરા છે, એટલે એના બૈરો છે કે નહીં, એના બચ્ચાઓ કિતના છે, એના માં છે કે નહીં, એના બાવા છે કે નહીં, એના દાદી છે કે નહીં, નાની છે કે નહીં, બધું આખું ફૂલ લિસ્ટ આપી દે છે વિરાસતદારોની કે જો આમ છે. અને પછી એના સાથે કે આ એટલું માલ છે અને એટલી એની પ્રોપર્ટી છે. હવે એ જે પણ આ છે ફોર્મ આખો એ ભરીને મોલાનામાંથી આવી જાય છે કે આને એટલું મળશે, આને એટલું મળશે, આને એટલું મળશે. એ બેસ્ટ સોલ્યુશન છે. એના અંદર ના તો કોઈનો ઓબ્જેક્શન થાય, ના કે જે ગુજરનાર છે બિચારા એના ઉપર બી કોઈ જે છે સલાવત ના પડે કે જો અમે જ આપી ગયા ને આને એટલું વધારે આપી ગયા, અમે વધારે કિંમત કીધી, આ નથી કીધી. તો એ બધા જે ઇફ્સ એન્ડ બટ્સ જે છે એ બધા વહાં આવીને ખતમ થઈ જશે. તો સાહેબ આના અંદર એક શરીયત ગર્રાની જે મીઝત જે છે, જે શરીયત શું મેં શરૂમાં જેમ વાત કીધી કે હર એક ચીજનું શરીયતના સાહેબ એ ખ્યાલ રાખવું છે. આ સગલી ચીજો જે છે આ તન જે હમણાં હિબત, વિરાસત અને વસિયત આ તન્ને ચીજોને જે કવર થાય છે, તો આ શરીયતની આના અંદર એક ઘણી મોટી મીઝત છે, નુમાયા છે. અને કોનો હક છે, એ કિતનું હક છે, એ સગલી ચીજો જે છે આ સગલું સમજ પડી જાય છે. સગલું એના વાસ્તે આપણે સગલાને બરાબર છે સગલા અઝબાકના અંદર દાયમુલ ઇસ્લામના જે અઝબાક થાય છે, દાયમુલ સાઈનીના જે અઝબાક થાય છે, એમાં હાજર થાય સગલા સબક લઈ. અને સાથે સાથે દાઈ જમાન યા કે જે બી રઝાના સાહેબ છે એની તરફ હરેક ચીજમાં પૂછી લઈ, હર ચીજના અંદર ઇસ્તિરશાદ કરી લઈ, તો એના અંદર કોઈ શાકિલતસી ઇખ્તિલાફ થાય જ નહીં. તો આના વાસ્તે પ્લાનિંગ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. હરેક શખ્સ વાસ્તે પોતે હમણાં જે બિઝનેસનું જે આપ લોકો કરી રહ્યા છો, હરેક ચીજના અંદર આપ લોકો પ્લાનિંગ કરીએ. પ્લાનિંગના અંદર કોઈ બી શાકિલતસી કોઈ જગા અટકા તો તિજારત રાબેહાના અંદર જે સગલા ખિદમત ગુજારો છે, अपना लोकल लेवलના ઉપર બી જે સગલા ખિદમત ગુજારો છે, એ સગલા બી આના જે છે આપ લોકોની ખિદમતના અંદર હાજર છે. અને ઇન્ટરનેશનલ લેવલ પર બી તિજારત રાબે છે, બી આપની ખિદમતમાં છે. તો સૈયદના કાઝી મને ઇન્ફોર્મ છે તદબીર લીલ ઇખ્તિલાફ વ તરકુલ ઇખ્તિલાફ, કે પ્લાનિંગ શું કામ થવી જોઈએ કે સગલા સાથે મિલીને રહે અને કોઈ શાકિલતસી પણ ઇખ્તિલાફ ના થાય, એના વાસ્તે આખી પ્લાનિંગ હોવી જોઈએ. ખુદા તાલા સૈયદના મુફદ્દલ સૈફુન નાકાને જે મોલા આપણે સગલાને આ એક સગલા આપસમાં મિલીને રહે, મોહબ્બત સી રહે, કોઈ શાકિલતસી કોઈ अपना वचમાં ડિફરન્સીસ ના આવે દુનિયાદારીના હિસાબથી. કેમ કે પછી પાછું આખું એ કનેક્ટેડ છે આપણા દીનથી કે એમના કોઈ શાકિલતસી ઝઘડો થઈ ગયો, કતિયત કરી દીધી, તો હવે કતિયત થઈ ગઈ, વાત નહીં કરતા, તો હવે એના સબબ શરીયતના ઉપર કેટલો મોટો ફરક પડે છે કે જે કતિયત કરે છે એની નમાઝ કબૂલ ના થાય, જે કતિયત કરે છે એની ઇબાદતના અમલ કબૂલ ના થાય. તો એ સગલી ચીજો કનેક્ટેડ છે સર. તો દુઆ કરીએ ખુદા તાલા આપના મોલા અને આપના આકા જે મોલા સગલાને જમે કરીને રાખે છે, ये मौला सगला ने मोहब्बत पर राखे छे, ये मौला ने खुदा ताला उम्र शरीफ ने तारो जे क़यामत दराज અને દરાज કરે. શુક્રન જઝાકલ્લાહ. આપ લોકોને કઈ પણ સવાલ હોય તો ફીલ ફ્રી ટુ આસ્ક. 1 મિનિટના અંદર પછી મેં તમામ કરું. સોરી મુર્તઝાભાઈ, થોડો ટાઈમ વધારે લેવાઈ ગયો. તમે મને જે વિન્ડો આપેલું એના કરતા તો શુક્રન જનાબ. ઘણું ફાઇન હતું, બેટર, અને ઇલમ તો ઓલવેઝ લાઝિમ હોય છે અમારા આપણા ઉપર. શુક્રન આપ હતા. તો अपने नेक्स्ट છે अपने પ્રોગ્રામમાં જે વાત કરી હતી કે મુલ્લા હુસૈનભાઈ મીઠાઈવાલા, ઇદ્રીસભાઈ મીઠાઈવાલા અને તાહાભાઈ મીઠાઈવાલા સગલા વુડલેન્ડ્સના જમાતમાં છે. અહીંયા હ્યુસ્ટનમાં બી વર્ષોના હશે હતા અને હમણાં હવે વુડલેન્ડ્સમાં છે. તો થોડા अपने 7:50નો ટાઈમ છે. આપણે તકરીબન 10 to 15 મિનિટ્સ ઓ લોકોથી થોડું ડિસ્કશન કરવું હતું about practical tips કે अपने લોકોનું પોતાનું બિઝનેસ બેકગ્રાઉન્ડ સગલા મુલ્લા હુસૈનભાઈ દીકરાઓનો અને હાઉ ઓ લોકો બિઝનેસ એસ્ટાબ્લિશ કીધું છે ને કેમ ઓ લોકો એક્સપેન્ડ કીધું છે સેકન્ડ જનરેશનમાં. તો આપણે આ જનરલ ક્વેશ્ચન્સ છે. તો મેં પાસ ઇટ ઓફ ટુ હુસૈનભાઈ. ઓકે, સલામ વાલેકુમ. સગલા બધે કેમ છો? ઈદ મુબારક. आपने जेने भी क्वेश्चन हो जे भी तो प्लीज તમે ફીલ ફ્રી ટુ આસ્ક મી. ને બિઝનેસ સ્ટાર્ટ કરવાને યા અમેરિકામાં તો
એમ છે કે ઘણી ઓપોર્ચ્યુનિટી હોય છે ને લોકો કોણ સા બિઝનેસમાં જાય છે. તો હવે હમણાં તો જે છે નવી જનરેશન છે, અમારી જે બચ્ચાઓ છે એ માશાલ્લાહ બધે હાઈલી એજ્યુકેટેડ છે ને એ લોકોના પાસે જે બી ઓપોર્ચ્યુનિટીઝ એ છે કે એ લોકો હર જગા જઈને જે બી કામ કરવું હોય એ કરી શકે છે. તો હવે મારો જે એક્સપિરિયન્સ છે તો એ તો એમ છે કે શરૂથી વી સ્ટાર્ટેડ ફ્રોમ ધ સ્ક્રેચ. જ્યારે અમે અહીંયા આવ્યા તો અમારા પાસે તો કંઈ નહોતું, પણ મહેનત કીધી, જોબ કીધા, આસ્તે આસ્તે પણ એમ હતા કે બેકગ્રાઉન્ડ આખો અમારો વેપારથી હતો. મારા ફાધર બી બિઝનેસમેન હતા, પાકિસ્તાનમાં બી અમારું બિઝનેસ જ હતું. તો એ બેઝ પર એટલું હતું કે આપણે કંઈ બી કરવું છે, વેપાર કરવું છે, ને વેપારની લિમિટ એવી છે કે દેર ઇઝ નો લિમિટ. એ તો કે જેટલું તમે તરક્કી કરી શકો એટલે એની કોઈ લિમિટ જ નથી. સ્કાય ઇઝ ધ લિમિટ. હવે આપને કોઈ ક્વેશ્ચન હોય તો આપ પૂછો મારાથી, તો મેં જવાબ આપીશ. मैं पूछूं છું, मैं अपने इद्रीस भाई ने भी मैं आई थिंक मैं પિન કરેલું છે અને મેં તાહાભાઈ ના હશે, પણ મેં સવાલ પૂછું છું કે આપના તમે આજે તમે તમારો એકદમ મને ખિદમતમાં અને તમારું બિઝનેસમાં રેપ્યુટેશન મતલબ હુસેનભાઈ આપનું ઘણું નશર છે, સગલાને ખબર છે જે જાણે છે. તો તમે આપ થોડું ગાઈડન્સ આપો કે તમે જ્યારે બિઝનેસમાં તમે એસ્ટાબ્લિશ કર્યું એઝ યુ સેડ ફ્રોમ સ્ક્રેચ આ કન્ટ્રીમાં, તો how did you diversify? તમે કેમ build up કીધું with the thought process for second generation now? હા, હવે કોઈ બી બિઝનેસ કરો, વેપાર કરો, એના વાસ્તે તમને કેપિટલ જોવે છે ને કેપિટલ વગર તમે હવે આજના જમાનામાં તો કેપિટલની એટલી વધારે ડિમાન્ડ છે. અમારા જમાનામાં તો એટલી કેપિટલ એટલું નહોતું જોઈતું. તમે નાનાથી નાનું બિઝનેસ બી ઘણી કમ અમાઉન્ટમાં સ્ટાર્ટ કરી શકતા હતા, પણ હમણાં હજી બી ઘણી ઓપોર્ચ્યુનિટી છે કે તમે નાના તમે જશે eBay છે યા તમે પોતાની ઓનલાઈન તમે ચીજો વેચી શકો છો. એના અલાવા અગર તમને પોતાનું સૌથી પહેલા તો તમને સ્ટાર્ટ ફ્રોમ સ્ક્રેચ એમ કરવું પડશે કે તમને બહુ મહેનત કરવી પડશે ને તમે જેમ જેમ તરક્કી કરતા જશો એમ તમારા વાસ્તે ઓપોર્ચ્યુનિટી ખુલતી જશે. તમારે મેં ઘણા મારા દોસ્તોને બી જોયા છે, જાનવાલાને બી જોયા છે કે એ લોકોએ સ્ટાર્ટ નાનાથી કીધું ને આજે માશાલ્લાહ કાને કા પહોંચી ગયા છે બધે. તો એ તમારા ઉપર છે ને અગર તમે મહેનત કરશો, ઈમાનદારીથી કામ કરશો, પૂરી મહેનતથી કામ કરશો તો ઇન્શાલ્લાહ કભી તમને પ્રોબ્લેમ નહીં આવે કોઈ ચીજમાં. એન્ડ તમે તમે તમારા દીકરાઓને કેમ ઇન્વોલ્વ કર્યું બિઝનેસમાં? મારા દીકરાઓને બચપનમાં નાના હતા તો મેં મારા સાથે એ લોકોને વીકેન્ડમાં લઈ જતો હતો કે ચાલો તમે બી આવો, શીખો બિઝનેસ કઈ કેમ કરાય, શું થાય, કેમ ડીલિંગ થાય છે, લોકોથી કેમ મિલાય છે, લોકોને કેમ માણસોને કેમ મેનેજ કરાય છે, કેવી તરહથી એ લોકોથી કામ લેવું હોય તો લોકોને કેવી તરહથી ટ્રીટ કરીએ છીએ આપણે કે તો એ બચપનમાં આવતા હતા. પણ સ્કૂલ બી લોકોની હતી, પછી કોલેજ ગયા, કોલેજ પછી જ્યારે બચ્ચાઓ આવ્યા તો મેં બચ્ચાઓને બેસાડા કે દીકરા આ બિઝનેસ છે એમાં આપણે ગ્રો કરવું છે. હવે તો તમારા ઉપર છે, મારી એડવાઇસ બધાને એ છે કે બચ્ચાઓને તમે ઇન્વોલ્વ કરો તો એને ફૂલ ઓથોરિટી આપો. અગર નુકસાન થાય છે તો કોઈ વાંધો નથી, નુકસાન થવાથી બી એક ઇન્સાનને ઘણું શીખવા મળે છે. પણ અગર તમે તમારા બચ્ચાઓને ઓથોરિટી આપશો કામ કરવાની ને આગળ પછી તમે એને માઇક્રો મેનેજ કરવાની કોશિશ કરશો તો એમાં પ્રોબ્લેમ્સ ઘણા આવશે કે બચ્ચાઓને હર ચીજમાં તમે અગર બચ્ચાઓ પૂછે આ કરવું છે તો કે બિસ્મિલ્લાહ કરો, એને ઇન્કરેજ કરો, ડિસ્કરેજ ના કરો अपने બચ્ચાઓને. અગર ડિસ્કરેજ કરશો ને તો પછી એ લોકોની જે માઇન્ડસેટ છે એ ઘણું ડિસ્ટર્બ થશે ને એ લોકોને પછી કોઈ ચીજમાં હિંમત નહીં હોય કોઈ કામ કરવામાં. તો that's really good. તમે બચપનથી શરૂ કર્યું અને ફૂલ ઓથોરિટીનું ઘણું અચ્છું આપ કર્યું. મેં હવે એક સવાલ મેં તાહાભાઈને મેં ઇદ્રીસભાઈને મેં પૂછું છું કે ઓ લોકોનું શું સોચ હતું કે when they were, how did they get involved, how did they think about getting involved અબ્બાના સાથે business under? કે ઓ લોકોનું પહેલાથી જ હતું or did that come across over time? તાહાભાઈ, ઇદ્રીસભાઈ, મેં આપને બેને પહેલાને પૂછું છું. Assalamu alaikum. I'll go first. Initially, Jare, when I graduated college, I didn't have any intention of getting into the business. But
it just so happened that the opportunity arose. That Papa basically gave me an opportunity and said, "Listen, we have an opportunity to expand." And you know, my father was then going to go overseas and open a plant overseas, and so he said, you know, this is an opportunity. And I was very fortunate that, you know, my father gave me an option and said, listen, you can either run this or, you know, I can, you know, sell it. And so I was given the opportunity of running the business. So, I mean, that's how I basically came into the business, because I wanted to initially go to law school. Best decision not to, I guess. Yeah, I don't regret it. No, but I wish I didn't have a pathway to join the family business. Well, like Idris Bhai Murtaza Bhai, I never had any intentions of joining the family business. In fact, my dad spent a lot of money on me going to medical school, and then what happened was about 12 years ago, when I came home, I just had too much fun hanging out with my dad and my brother, and it just got, you know, business heavy cheese ticket. You know, we were always around it growing up, right? So as we were kids, I mean, I think Idris and I started working with my dad at the age of like 12 or 13. You know, odd jobs, you know, things like that. And so it was always, you know, it was always a family business. And then when I came back to Houston, it was just fun to work with the team, work with the family. So it just, you know, went from there. एक सवाल जो ऑडियंस में से ताहिर भाई अली आप पूछो सवाल તમે મ્યુટ ના પડશો શાયદ. ઓકે સો સાહેબ એક સવાલ ઈ છે કે ચલો બિઝનેસ તો આપનો છે, બટ બિઝનેસના બાદ જે છે કે નહીં આપણે સક્સેશન પ્લાનિંગ કરીએ છીએ તો હવે યુએસમાં તો આપણે યુ કેનોટ જસ્ટ યુ નો હેન્ડ ઓવર પાસ ઇટ ઓવર રાઈટ. So is there any smart way of doing this? Have you found any smart way of doing the succession planning that there is a minimum liability on the heirs who takes over the business? Oh, definitely. अगर कोई भी તમે બિઝનેસ તમારા બચ્ચાઓને બી આપો છો તો લાયબિલિટીઝ તો કઈ હોતી નથી કે બચ્ચાઓ ટેક ઓવર કરે તો એને વધારે કોશિશ કરે, પણ બચ્ચામાં બી આવડત હોવી જોઈએ કે એને વધારી શકતો હોય ને મા બાપને ખબર હોય છે કે મારા બચ્ચામાં ઇન્શાલ્લાહ આ બધું છે, એજ્યુકેશન છે, તાલીમ છે તો જરૂર તરક્કી કરશે. તો કહેવાનો મકસદ એ છે કે but let me put this way કે અમે લોકો જે છે ને we are very old fashioned, એટલે કે અમે જે જે માહોલથી અમે અહીંયા આવા કામ કરવા તો એ આપણા જે પુરાના જમાનાના જે મારા પેરેન્ટ્સ હતા અને મારા ભાઈ મોટા ભાઈ હતા એ વેરી ઓલ્ડ ફેશન કે એ લોકો કોઈ બી કામમાં રિસ્ક કોઈ લેવું હોય તો એ લોકો ગભરાય કે ના આમ ના કરજો, આમાં તો આમ થઈ જશે ઓમ થઈ જશે. તો એન્કરેજમેન્ટ નહોતું, ડિસ્કરેજમેન્ટ વધારે હતું. બિકોઝ એમ નહીં કે they don't love you, but it was fear કે નુકસાન ના થઈ જાય. પણ અગર તમે બિઝનેસમાં અગર આવું ચીજ નહીં કરો ને તમે ચાન્સ નહીં લો, તમે ને અગર તમારામાં એબિલિટી છે તો કે તમારા બચ્ચાઓમાં એબિલિટી છે તો why not give them a chance to do it? Yes, you go. તમે તમારા behind રહો, લેકિન એને કોશિશ એને સપોર્ટ કરો ને એના ડિસિશનને તમે encourage કરો, discourage ના કરો. બરાબર. ના સાહેબ મારા આઈ થિંક maybe મારો સવાલ is misunderstood. So for example, I give you an actual example. So મારા businesses છે right, and it's probably worth some value. તો હવે શું છે કે that's all under my name and my wife's name. બચ્ચાઓ ઇન્વોલ્વ થઈ રહ્યા છે, they are getting involved and they are getting more actively involved and they are taking more active decision making roles. હવે અમે તો અમારી તો હવે ટાઈમ પૂરો થવા વાળો છે, બચ્ચાઓ હવે લેશે તો જે જે ટ્રાન્સફર ઓફ ટાઇટલ્સ હોય છે, ટ્રાન્સફર ઓફ એસેટ્સ હોય છે, જે આપણે અગર બચ્ચાઓના નામ પર ટ્રાન્સફર થાય છે, સો દેર આર સમ લાયબિલિટીઝ અંડર ધ યુએસ લો, કરેક્ટ? નહીં, તમે
see US law કહે કે $5 million તકની તમે property હોય કે cash હોય કે જે બી હોય, you can gift to your family member. બરાબર. એટલે તમે તમારા બચ્ચાઓને અગર ઇન્વોલ્વ કરવા હોય, ને ઘણી વખત શું થાય છે કે તમે સ્લોલી 10%, 15% એવરી યર તમે એના નામ પર ટ્રાન્સફર કરતા જાઓ. એ ટાઈમ એવો આવે કે એ લોકોના પાસે બધો શેર આવી જાય ને તમે આઉટ મતલબ અને તાયાભાઈ just adding in, ઇન્શાલ્લાહ ટાઈમ હશે આજે તો થોડું અમે મેં વાત કરવાનો છું લીગલના ઉપર, but ઇન્શાલ્લાહ પછી બી આપણે બી કરી શકે છે. That's what I want to stop it. So મારો ક્વેશ્ચન એ છે કે going forward અગર આ ઇન્ફોર્મેશન મને જોતી હોય તો કેનાથી મેં કોન્ટેક્ટ કરું, કેમ કે I am beyond 5 million. So મેં કેનાથી કોન્ટેક્ટ કરું, યા મને મારાથી કોઈ કોન્ટેક્ટ કરશે? તમારા CPA will good advisor. Murtaza, can I just say something real quick? I'd like to add in something. I think Tahir Bhai, I think the best thing, and it's something that we have done and we're also in the process of redoing as well, is you might want to look into FLPs and trusts, right? Okay. FLPs is family limited partnership. That's something that we had done about 15, 16 years ago, but we've kind of outgrown that tool, right? Now we're looking into something that's a little bit more sophisticated in terms of giving you that tax shelter, giving you the best available tools. So if you would like, I can DM you on the side and give you some. In lieu of time, how can I get your contact number or contact information? Yeah, sure. What I'll do is I'll pass along my message, or I'll get in touch with Murtaza and I can pass along some more information to you and some pretty good. Perfect. And then we can take it offline. Okay. Perfect. Yeah, for sure. In time. Thank you very much. Yeah. No problem. Shukran. This will just leads to the next question. In terms of succession planning, business ma, if you're willing to share, obviously nothing confidential, but anything as you're willing to share it, from a business perspective and titles, what guidance what do you suggest? Yeah, so exactly. I'm just going to kind of basically touch back on that. So like I said, we personally did an FLP, right? About 15 years ago. We've kind of outgrown that. And so now we're looking into trust, and we're actually currently working with somebody that's going to kind of help us structure all of that. As far as beyond legally, I mean, we all have an understanding and we know how to do that. But again, it's always better to have everything on paper. And the nice thing about this is planning, it actually forces you to start thinking about the future. That is one of the best things that you can get from this, right? Is it kind of lays the groundwork for what you expect, and it kind of gives everybody their expectations of the future as well, how it's going to be. And it's something that a lot of in our culture we don't think about as much, but I think it's very important because you can avoid a lot of heartache in the future if the planning takes place now while you're alive, and especially if you're involved with family members as we are, because we also have Taha as well. My dad is still involved. I'm also involved, and my sister's also involved in the business. So we're we are a family run business, and so it's very important to have this type of planning in place. Like, I just want to chime in, I guess, just a little bit of the nitty gritty. Like, I think for our personal business, from at least the last 10 years, we start off with the small, simple things, right? Like, our company goals, right? So what is the goals of the company for that year, for the next 5 years, for the next 10 years, right? Those are just simple, basic things. And then what falls underneath there is what is everybody's roles, right? What are all the principles' roles? What do we want to achieve? How do we want to get there? And what do we want to do? Once you have, I think, your goals and your budget set in place, then the rest of the succession planning becomes a lot easier, and it's I don't think you can do succession planning without having concrete written goals and plans in place, to execute that. And that's something that all of us we do on a not just once a year. We set our goals once a year, but then we
follow it up every single month, you know? No, that's really helpful. Say something real quick. This is Zainab. I'm actually also a certified financial planner, and I work with FLPs, etc., with a lot of our clients. So, agar koi na koi question hoye, to I'm happy to help out with that as well. And Zainab, if you want to put your contact details in the message chat, and Idris bhai, aapne bhi karo hai, to please feel free to put your contact details. And just for the audience, FLP, if you know, stands for Family Limited Partnership. To just if anyone's asking what the abbreviation means. So I think एक सवाल छे शायद M.E. Hussain, I think तमे raise किया छे hand. आपने पूछो है तो? Yeah, thank you. So I had a similar thing. Just if people who have information about kind of how to think about and how to transfer high asset value inheritances to the next generation, it'll be helpful to just get contact informations so that we can kind of sync up offline about it, right? And so that'll be super helpful. I think the one specific area that I specifically am trying to understand is from one is being tax efficient as part of the transfer, and balancing that out with what our Shariat says in terms of how the division of assets happen after I die, right? And so the way I was rationalizing or thinking about this is, like, if I put something in my trust and then I say, hey, as an outcome of my trust, after I die, here is the proportion that I split that in, that I thought goes against Shariat, because hey, now I'm saying here is a percentage, right? And so but then if I don't do that, I don't have a way of doing tax efficient transfer to my to the next generation. I think Mullah Hussain bhai had mentioned about the gift, and we can do that. So I'm checking ghana questions che Family Limited Partnership now par, and I think that would be good to have maybe a follow up Asharan Abad if Sagla apne Tijarat Rabia ne apne Janab Amil sahab se raza male, to inshallah we'll do one on family limited partnerships and through legal and tax na hisab se. I know Maghrib bhi thawano che thodi warma. I just wanted to, again, for the participants, if any final tips and advice, Mullah Hussain bhai and Idris bhai and Taha bhai, if you have any tips on audience on sort of how do you take it to the next generation, and how do you all plan to take it to the third generation, inshallah, and then we can sort of wrap it up then. I think Idris, you go ahead and. In terms of the third generation, that's a great question. It's tough, because I think this new generation, my kids and so on and so forth, I think they have a different mindset. And I think in terms of, going back and doing all the planning and going back, that all helps. That's all well and good. But I think it's kind of going back to the basic roots of, instilling that hard work and drive for the kids. And who knows, you might work really hard and you build an empire, and your kids might not want to have anything to do with it. And that's a reality, right, that everybody will have to face. But in terms of the next generation, I think that, we are light years ahead in terms of like how we started and where we are and what we're going to give to our kids. I think our kids are going to have a way easier time. Because most of us are first generation, right? And so we learn a lot from our parents and the mistakes that they had made and what they had gone through, and now we're kind of taking that and taking to a different level. So I think our kids are going to have it a lot easier. And I think in terms of succession and planning and legal wise, you're going to hear about our kids, and even in our community, you're going to hear of trust fund babies. There are going to be kids with trust funds, and so it's just, how do you take that? More so what I'm concerned about is how do you instill that work ethic to continue driving forward, and I think that's a hard one, and you just gotta have to keep teaching them and keep, wanting them to grow. Yeah, I mean, gosh, it's I think when anybody starts a business, I don't think on day one they start thinking about, how are they gonna
get their kids involved in the business. But I would say that the best thing, if you do have family and you do have kids and you do want them to kind of take over the reins at some point, I think the best thing is not to force them. My father and my mother never, forced us to do anything. However, they really made sure that we were exposed to it, especially when we were young. And I take that, and like our kids are young. My daughter's 8, Idris's kids are 11 and 8 and 9, and they come to our place of work all the time. We discuss business around them. So it's just, I think it's exposing them and letting them, they come to work. Idris's daughters always come to work and they help out whatever they can do, and we encourage them. And I think it's just fostering that type of atmosphere is the most important thing. And whether they're working in your business or they're starting their own business, they're always going to gain value from that, as we gain value from that, So I think that's all I wanted to say on that. Oh, and I think you can also pay your kids $12,600 a year, tax free. So That's just throwing that in there as well. Yeah, that's good. No, shukran. आपसे अलावा very very helpful. अपने आजा to goal के अपने शरीयतन भी अपने सुनाए and a practical experience with a very successful family business. So alhamdulillah आपसे अलावा and segala shukran to the audience members as well. थोड़ा अपने late या तो so मैं apologize करूँ छु. अपने part 2 inshallah रज़ा उसे तो part 2 राखसु अशराना पछी on the legal aspects, but mainly I think like interest on family limited partnerships and family trust. अपने inshallah अपने करसु date ना सबसे and पछी जे आखिर जे series जे seminar जे छे will be on M&A. तो inshallah ये अपने in person में करसु Houston में. અને મુર્તઝાભાઈ બીજી મારી એડવાઇસ છે કે જેટલા બી પ્રોફેશનલ્સ છે એ લોકોને બી સેવિંગ્સ તો હોય છે ને, તો they always looking to invest somewhere which can generate money for their future, બચ્ચાઓ માટે ને એના માટે બી હું આપણે ઘણા લોકો પાસે ઘણી પ્લાન્સ હોય છે જે પૂલ કરીને આપસમાં બધે ફંડ કાઢીને ઇન્વેસ્ટ કોઈ પ્રોપર્ટીમાં કરે, એવા શોપિંગ સેન્ટરમાં કરે જ્યાં ઇન્કમ જનરેટર હોય યા અપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ હોય યા કોઈ એવી બધી પ્રોપર્ટીઝ જેમાં પ્રોફેશનલ લોકોની બી સેવિંગ હોય તો એ લોકોને બી ફાયદો થાય. તો એ બી એક સેમિનાર જરૂર કરજો એના ઉપર બી. जी इंशाल्लाह. No, that's a really good idea. तो अपने investment under तो शुक्रान सगला बस आखिर में मैं दुआ करूँ छु कि मौलानी दुआ. One thing, please posted the survey link in the chat, and you will also receive an email. Everybody will receive an email and a busy chats by Muklinakis. So please provide your any questions. Like now, questions will be options here. Please questions in my survey is very important for us to learn and fine tune the webinars. Thank you, shukran everybody. Mursa bhai, please continue. नहीं बस आखिर में दुआ करूँ कि मौलानी उम्र दराज ने दराज થાય. આમીન. અને બસ अपने જે મોલા ફરમાયો છે કે વેપારમાં કોઈ પાર નથી, તો अपने સગલા अपनी કોમ બિઝનેસમાં સક્સેસ થાય અને આઈંદાના બી જનરેશન્સ બિઝનેસમાં સક્સેસ થાય અને ખિદમતમાં સક્સેસ થાય. શુક્રન જઝીલા. Shukran. શુક્ર.